નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ। હિંમતનગર દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 નજીક આવેલા બેરાણાના કંટાળેશ્વર હનુમાનજીનું અનેરું મહત્વ છે। અહીં 700 વર્ષ જૂના હનુમાનજીના દર્શન માત્રથી મનમાં રાખેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જેના પગલે પ્રતિ દિવસ ભાવિક ભક્તોની ભીડ જામે છે અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રથી ભક્તજનો વિશેષ દર્શનાર્થે આવતા રહે છે। સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 નજીક આવેલા બેરણા ગામથી 2 કિલોમીટરના અંતરે કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે। કંટાળેશ્વર હનુમાનજીના મંદિરનો ઇતિહાસ 700 વર્ષ પૌરાણિક છે। હિંમતનગરના રાજવીને કાંટામાં રહેલા હનુમાનજીએ સ્વપ્નમાં આવી સ્વયં સિદ્ધ પ્રતિમાની વાત કરી હતી। સ્થાનિક મહંત દ્વારા કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ પડ્યું। કંટાળેશ્વર હનુમાનજી મંદિરે આવનારા દરેક વ્યક્તિની મનોકામનાઓ એકમાત્ર દર્શનથી પૂરી થતી આવી છે। કહેવાય છે કે જેમને પણ વળગાડ હોય, ભૂત પ્રેત સહિત કોઈ તકલીફ હોય તો દાદાના દર્શન માત્રથી તે સઘળી તકલીફો દૂર થાય છે। હનુમાન દાદાની પ્રતિમાની બાજુમાં વાનર સ્વરૂપે વાલી, અંગદ અને જામવંતની પ્રતિમા સ્થાપિત છે। સાચી શ્રદ્ધા, આસ્થાથી ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે, એટલે વારે તહેવારે હનુમાન મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડે છે। અને અહીંયા વાર તહેવારે શનિ રવિ તો ઘણો મેળો હોય છે, પણ વાર તહેવારે એટલો મેળો હોય છે પગ મૂકવાની જગ્યા હોતી નથી। અને ઘણા લોકો અહીંયા આવે બધા તો એમાં હનુમાન દાદાને એટલા પરચા છે કે માનતા માની જાય તો એક જ વાર આવે અને માનતા પૂરી થઈ જતી હોય છે। અને 5 નારિયેળ તોરણ ચડાવવાનું, 11 નારિયેળ તોરણ ચડાવવાનું, 101 નારિયેળ તોરણ ચડાવવાનું, દરેકની માનતા પ્રમાણે બધી માનતા અહીંયા પૂરી થાય છે। કંટાળેશ્વર દાદાના મંદિરે હનુમાન દાદાનો શણગાર ચાંદીના વાઘા પહેરાવીને કરવામાં આવ્યો છે। દરેક ભક્તજનની ઈચ્છા તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે સર્વશક્તિમાન હનુમાન દાદાની પાછળ ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજી બિરાજમાન છે। સ્થાનિક લોકો સહિત દૂરથી આવતા ભક્તજનો કંટાળેશ્વર હનુમાન દાદાના એક વખતના દર્શન માત્રથી પોતાના ઉપર આવેલા દુઃખોના પહાડ દૂર થયાનો અનુભવ કરે છે। ભાવિકોના રક્ષક હનુમાન દાદાની સમીપે ભગવાન શિવ બિરાજમાન છે। ભોળાનાથની 51 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જેની આબેહૂબ પ્રતિકૃતિ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ક્યાંય નથી। મંદિરે આવતા દર્શનાર્થીઓને હનુમાન દાદા સહિત ભગવાન શિવના દર્શનનો પણ લાભ મળે છે। શિવરાત્રીએ ખૂબ મોટો મેળો ભરાય છે, જેમાં 300 કિલો ઘી અને 25 કિલો કપાસની દિવેટ બનાવાય છે,
જે સતત 4 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. આસપાસના વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી ભાવિકો ભગવાન શિવના અને જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને દાદાના પરચા તો બહુ છે. અહીંયા આગળ કોઈ પણ વસ્તુ, કોઈને કોઈ તકલીફ હોય, કોઈ ભૂત પ્રેત લાગ્યું હોય, કોઈ ડાકણ હોય, કોઈ પ્રેત હોય, તો અહીંયા દાદાની માન્યતા માનીને આવે 11/21 તોરણ, તો દાદા એનું મનોકામના પૂર્ણ કરે છે. દાદાના સુખડીનો થાળ ધરવામાં આવે છે. અને શિવજીને અહીંયા દર શિવરાત્રિએ અહીંયા મેળો ભરાય છે. લાખો માણસો અહીંયા આગળ આવે છે. અને અહીંયા 1.25 મણ રૂની જ્યોત અને એની અંદર 25 મણ ઘી ઉમવામાં આવે છે. આખો દિવસ લોકો અહીંયા આગળ પબ્લિકની બહુ ઘસાડો હોય છે. મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજી, રાંધણ માતાજી, કાળ ભૈરવ દાદા, શનિ મહારાજનું મંદિર અને ગાયત્રી માની 51 ફૂટ ઊંચી મૂર્તિ મંદિર પરિસરને શોભાવે છે. વર્ષો જૂના રાફડામાં ગોગા મહારાજના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. વાયકા છે કે અહીં મણિધર નાગ રહે છે, જેના દર્શન ભાગ્યશાળીને જ થાય છે. જેમના પશુ દૂધ ન આપતા હોય તો મણિધર ગોગા મહારાજને દૂધ ચડાવવાની માનતા કરવાથી પશુ દૂધાળું થાય છે અને પશુમાં આવતી તકલીફો દૂર થાય છે. શિવજીની 51 ફૂટ ઊંચી મૂર્તિની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે ગણેશજી પરિવાર સાથે બિરાજમાન છે. ગણેશજીની મૂર્તિની બાજુમાં જ ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. વિશ્વકર્મા ભગવાનની 51 ફૂટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. ત્યારે વિશ્વકર્માના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે. સૌ કોઈ લોકો આવે છે અને બધી બાધાઓ કરે છે. હર મનોકામના અહીં પૂરી થાય છે. અને ઘણા વર્ષોથી આ કંટેશ્વર મંદિરે છે, આ દાદાનું મંદિર છે, વૈકુંઠ ધામ મંદિર છે, નાગેશ્વરી ધામ મંદિર છે, અહીં ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિનું છે, સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે, અહીં સૌ કોઈ મંદિરો છે, અને અન્નપૂર્ણા માતાનું મંદિર છે, રોધલમાનું મંદિર છે, અને સૌ કોઈ અહીં આવે છે અને આનંદપૂર્વક અહીં આગળ સૌ બાધા રાખે છે અને એની બાધા ફળે છે. બેરણા મંદિરમાં સૌથી ઊંચું મંદિર વિષ્ણુ ભગવાનનું બનાવવામાં આવ્યું છે, જેને વૈકુંઠ ધામ નામ આપવામાં આવ્યું છે. વૈકુંઠ ધામ મંદિર કમળ આકારનું બનાવવામાં આવ્યું છે. મંદિરમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મી નારાયણ સ્વરૂપે બિરાજમાન છે અને વિષ્ણુ ભગવાનના 24 અવતારના દર્શન કરી શકાય છે. વૈકુંઠ ધામની નીચે પૌરાણિક મનોકામના કુંડ આવેલો છે. મનોકામના કુંડમાં ક્યારે પાણી સમાપ્ત થતું નથી. કુંડમાં 1 રૂપિયાનો સિક્કો નાખી પોતાની મનોકામના વ્યક્ત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. સૌથી ઊંચી સાંઈ બાબાની પ્રતિમા
કંટાળેશ્વર હનુમાનજીના મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. હનુમાન દાદાના દર્શન બાદ કુદરતી ખોળામાં બાળકો રમી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે વ્યક્તિ હનુમાન દાદાના મંદિરની એકવાર મુલાકાત લે તે કાયમી બની જાય છે અને પોતાના પરિવાર સાથે નિયમિત દર્શને આવતા રહે છે. અહીંયા ઘણા બધા ભક્તો આવે છે. અહીંયા આવીને મનની ઈચ્છા પૂરી થાય છે અને શ્રદ્ધાઓ પણ ઘણા આવે છે અને અહીંયા દૂર દૂરથી ઘણા પણ લોકો આવે છે અને મનની ઈચ્છા પૂરી થાય. એક વખત આવો તો બીજી વખત આવવાનું થાય. જગ્યા જેવી છે. નેશનલ હાઈવે નજીક આવેલા સ્વયંસિદ્ધ પ્રગટ કંટાળેશ્વર હનુમાન મંદિરના દર્શનથી તમામ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. બેરણામાં અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે તમામ દેવી દેવતાઓના એક જ પરિસરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.